કેમ છો મિત્રો? મજામાં છો? માસ્ટરમાઇન્ડ ટ્યુશન ક્લાસીમાં તમારું સ્વાગત છે. હું સંજય સર. આપણે નવા સત્રની શરૂઆત કરીએ. લેસન નંબર 6 થી બેરોજગારી. બરાબર. દુનિયાના દેશોમાં બેરોજગારીનું પ્રમાણ જોવા મળે છે, પણ અલગ અલગ. બેરોજગારી વધારે ક્યાં હોય? જ્યાં વસ્તી વધારે હોય ત્યાં. વસ્તી વધારે હોય ત્યાં આગળ એની બે દીકરીઓ ગરીબી અને બેકારી જોડે જોડે જ હોય. આપણે વર્તમાન લેસન નંબર 6માં બેરોજગારી વિશે અભ્યાસ કરીશું. વર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશો ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દુનિયાનો કોઈ પણ દેશ હોય એમાં ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આ સમસ્યાઓ વિશ્વમાં આજે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે. આ સમસ્યાઓએ આજે વિશ્વમાં ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે. આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે દરેક દેશ પોતાની રીતે સતત પ્રયત્નશીલ હોવા છતાં પણ આ સમસ્યાનું પૂર્ણ નિરાકરણ થયું નથી. આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે દરેક દેશ સતત પ્રયત્ન કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ દેશમાં પૂર્ણપણે નિરાકરણ આવ્યું નથી. એટલે કે કોઈ જગ્યાએ પૂરેપૂરી ગરીબી, કોઈ જગ્યાએ બેકારી પતી જ નથી. થોડું ઘણું પ્રમાણ ચાલુ જ છે. તે એક વાસ્તવિકતા છે. વિકસિત અને વિકાસશીલ દેશોને આર્થિક વિકાસ કર્યો હોવા છતાં પણ પૂર્ણ રોજગારીનું સર્જન કરવામાં સફળ થયા નથી. વિકસિત દેશ હોય કે અલ્પ વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ, પણ પૂર્ણ રોજગારીનું સર્જન કરવામાં સફળ થયા નથી. પરિણામે બેરોજગારીની સમસ્યાઓ આજે વૈશ્વિક સમસ્યાનું રૂપ ધારણ કર્યું છે. ભારતમાં પણ બેરોજગારી સમસ્યા દીર્ઘકાલીન સમસ્યા છે. પહેલેથી જ આ સમસ્યા છે આપણા દેશમાં, દીર્ઘકાલીન. તેથી જ આયોજનમાં બેરોજગારીની સમસ્યા નિવારવા ધ્યેયને અગ્રિમતા આપવામાં આવે છે અથવા આવી છે. આયોજનમાં બેરોજગારી ઘટે એટલા માટે એને અગ્રિમતા આપવામાં આવી છે. પરંતુ દેશમાં આર્થિક વિકાસ થયો હોવા છતાં બેરોજગારીની સમસ્યા ઘટવાને બદલે વધતી ગઈ છે. દેશનો આર્થિક વિકાસ થયો હોવા છતાં દેશમાં બેરોજગારી ઘટવાને બદલે વધતી ગઈ છે. તે આપણા આયોજનની મર્યાદા છે અથવા આપણા આયોજનની ખામી છે. વિકાસશીલ ભારત દેશમાં એક તરફ ઊંચો વસ્તી વૃદ્ધિનો દર અને બીજી તરફ અપૂરતો આર્થિક વિકાસ થવાને કારણે બેરોજગારીની સમસ્યાને વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. બરાબર. એક તરફ ઊંચો વસ્તી વૃદ્ધિ દર અને બીજી તરફ અપૂરતો આર્થિક વિકાસ થવાને કારણે બેરોજગારીની સમસ્યાઓ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. વસ્તી વધે છે, પણ વસ્તીને જોઈતી રોજગારી સરકાર આયોજન દ્વારા પૂરી પાડી શકતી નથી અને એને કારણે જ ગંભીર સમસ્યા ધારણ થઈ છે બેરોજગારીની. મિત્રો, બેરોજગારીની વ્યાખ્યા જોઈએ. સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ. કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ એટલે બેરોજગારી અથવા બેકારી. બેરોજગાર માત્ર શ્રમિક જ હોય તેવું નથી. બેરોજગાર માત્ર શ્રમિક જ હોય તેવું નથી, પણ ઉત્પાદનના અન્ય સાધનો પણ બેરોજગાર હોઈ શકે છે. પરંતુ સામાન્ય રીતે બેરોજગારીને માત્ર શ્રમના સંદર્ભમાં જ વિચારવામાં આવે છે. તેથી અહીં આપણે શ્રમિકને લક્ષમાં રાખીને બેરોજગારીનો અર્થ સ્પષ્ટ કરીશું. બેરોજગારી માત્ર શ્રમિક જ હોય તેવું નથી, પણ ઉત્પાદનના અન્ય સાધનો પણ બેરોજગાર હોઈ શકે. પરંતુ સામાન્ય રીતે બેરોજગારી માત્ર શ્રમના સંદર્ભમાં જ વિચારવામાં આવે છે. તેથી અહીં આપણે શ્રમને લક્ષમાં રાખીને બેરોજગારીનો અર્થ સ્પષ્ટ કરીશું. શ્રમને ધ્યાન.
અર્થશાસ્ત્રી પીગુ જણાવે છે કે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. કોઈ વ્યક્તિ ત્યારે જ બેકાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં તેને કામ મળતું નથી. તો આપણે તેને બેરોજગાર અથવા બેકાર કહીશું. ટૂંકમાં બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર છે એમ કહેવાય. બેરોજગારીની ઉપયુક્ત અર્થ મુજબ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ વગર રહેવું પડે ત્યારે આવી બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવામાં આવે છે. પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા છે, શક્તિ છે અને તૈયારી હોવા છતાં તેને કામ વગરના બેસી રહેવું પડે ત્યારે આવી બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી અથવા ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવામાં આવે છે. તેવી જ રીતે જો વ્યક્તિ કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તો તેવી વ્યક્તિને બેરોજગાર કહેવાય નહીં. કારણ કે એની ઈચ્છા જ નથી, એની શક્તિ જ નથી, પ્રવર્તમાન દરે કામ કરવું જ નથી, તો વ્યક્તિ બેકાર ના કહેવાય, બેરોજગાર ન કહેવાય. આવા વ્યક્તિને સ્વૈચ્છિક બેરોજગારી ગણી શકાય. સ્વૈચ્છિક બેરોજગાર ગણી શકાય. આ અર્થ મુજબ બાળકો, વૃદ્ધો, અશક્તો અને પોતાનો ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર સક્રિય શ્રમના પુરવઠાનો હિસ્સો ન હોવાથી બેરોજગાર ગણાય નહીં. આવી સ્વૈચ્છિક બેરોજગારી એ બેરોજગારીની સમસ્યા નથી. બાળકો, વૃદ્ધો, અશક્તો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસીને સક્રિય શ્રમના પુરવઠાનો હિસ્સો ના હોવાથી, જે લોકો કામ કરી શકતા નથી, બાળકોની ઉંમર ભણવાની છે એટલે કામ ન કરી શકે, વૃદ્ધો ઉંમરલાયક થઈ ગયા, અશક્તો કામ નથી કરી શકતા અને જે સ્વૈચ્છિક રીતે નથી કામ કરતા, તો તેઓ સક્રિય શ્રમનો પુરવઠાનો હિસ્સો ના હોવાથી બેરોજગાર ગણાય નહીં. આવી સ્વૈચ્છિક બેરોજગારી એ બેરોજગારીની સમસ્યા નથી. બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં જ સમજાવવામાં આવે છે. બેરોજગારીનો ખ્યાલ એ સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં જ સમજાવવામાં આવે છે. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે 15 થી 64 વર્ષની વય જૂથમાં હોય તેવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. સક્રિય જૂથ કોને કહેવાય? કે જેમાં 15 થી 64 વર્ષની ઉંમર હોય તેવી વ્યક્તિઓને સમાવેશ કરવામાં આવ્યો છે. બેરોજગારીની અર્થની સ્પષ્ટતા પરથી કહી શકાય કે અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી જ દેશ માટે સમસ્યા ગણવામાં આવે છે. અનૈચ્છિક બેરોજગારી અથવા ફરજિયાત બેરોજગારી દેશ માટે સમસ્યારૂપ ગણવામાં આવે છે. ભારતમાં પણ બેરોજગારી એક ગંભીર આર્થિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે. બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે આશ્રિત હોય છે. બેરોજગાર વ્યક્તિ શું હોય છે? આર્થિક રીતે આશ્રિત હોય છે, બીજા પર આધાર રાખે છે અને સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકતો નથી. તેથી ભારતમાં બેરોજગારીની સમસ્યા એ માત્ર આર્થિક સમસ્યા જ નથી, પણ તે સામાજિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રે સમસ્યાઓ ઊભી કરે છે.
તેથી ભારતમાં બેરોજગારીની સમસ્યા એ માત્ર આર્થિક સમસ્યા જ નથી, પણ તે સામાજિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રે સમસ્યાઓ ઊભી કરે છે. બરાબર મિત્રો. ત્યારબાદ આપણે કરીએ વાત બેરોજગારીના પ્રકાર. બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે, કારણ કે વિકસિત અને વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારીનું સ્વરૂપ અલગ અલગ હોય છે. બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકાર નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ જાણવું જરૂરી છે, કારણ કે વિકસિત અને વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારીનું સ્વરૂપ એ ભિન્ન ભિન્ન હોઈ શકે છે. સામાન્ય રીતે વિકસિત દેશોમાં આવતા ચક્રીય ફેરફારને કારણે અસરકારક માંગના અભાવને કારણે બેરોજગારી ઉદ્ભવે છે. જે વિકસિત દેશો છે ત્યાં ચક્રીય ફેરફારો, તેજી મંદી ને કારણે અસરકારક માંગના અભાવને કારણે બેરોજગારી ઉદ્ભવે છે, જે મોટે ભાગે ટૂંકા ગાળાની હોય છે. વિકસિત દેશોમાં ચક્રીય રોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, જેને અસરકારક માંગમાં વધારો કરીને હલ કરી શકાય છે, એનો નિકાલ લાવી શકાય છે. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશોમાં ઊંચી વસ્તી વૃદ્ધિને કારણે શ્રમના પુરવઠામાં ઝડપી વધારો થાય છે, પરંતુ બીજી તરફ દેશની માળખાગત ખામીઓને કારણે રોજગારીની તકો ધીમા દરે વધારો થાય છે, જેથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે. એટલે કે ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની હોય છે અને તે માળખાગત સ્વરૂપની અને લાંબા ગાળાની સમસ્યા હોય છે. વિકસિત દેશો છે ત્યાં આગળ ચક્રીય બેરોજગારી હોય છે, જે ટૂંકા ગાળા માટે હોય છે, જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશમાં માળખાગત સ્વરૂપની બેરોજગારી જોવા મળે છે, કારણ કે વસ્તી વધે છે. જેટલા પ્રમાણમાં વસ્તી વધે છે એટલા પ્રમાણમાં નવી રોજગારી વધતી નથી, અને એના પરિણામે લોકોને બેરોજગાર રહેવું પડે છે, જે લાંબા ગાળાની હોય છે, જેને આર્થિક, સામાજિક અને રાજકીય માળખામાં યોગ્ય ફેરફાર લાવીને અને આંતર માળખાકીય સુવિધાઓનો વિસ્તાર કરીને હલ કરી શકાય. આવી લાંબા ગાળાની જ્યારે બેરોજગારી હોય ત્યારે આર્થિક, સામાજિક અને રાજકીય માળખામાં યોગ્ય ફેરફાર લાવીને આંતર માળખાકીય સુવિધાઓનો વિસ્તાર કરીને હલ કરી શકાય. બેરોજગારી સ્વરૂપ કે પ્રકાર જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 ને નીચેના 4 માપદંડો રજૂ કર્યા છે. બેરોજગારી માપવાના 4 માપદંડો રામકૃષ્ણ સમિતિએ રજૂ કર્યા છે. પહેલું, સમય. જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય, પરંતુ અઠવાડિયામાં 28 કલાકે કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર બેરોજગારી ગણાય. જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય, પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક કામ મળે તો તેને તીવ્ર બેરોજગારી ગણાય. પરંતુ જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધારે પરંતુ 42 કલાકથી ઓછો સમય માટે કામ મળતું હોય તો તેની તીવ્ર બેરોજગારી ઓછી છે એમ કહેવાય. આવકના સંદર્ભની વાત કરીએ તો વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ન થઈ શકે તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય છે. વ્યક્તિને
કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ન થઈ શકે, તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. દાખલા તરીકે, એક વ્યક્તિ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે એક મહિનામાં 30,000ની આવશ્યકતા હોય, પણ તેની વ્યક્તિ વર્તમાન કામમાંથી માત્ર 15,000 કમાય છે, તો તેથી તે ઓછી આવક મેળવી શકતો હોય છે. તો આને શું કહીશું આપણે? આવક બેરોજગારી. સંમતિ. વ્યક્તિ જે કામ કરવા માટે લાયકાત ધરાવતો હોય, પરંતુ તે લાયકાત પ્રમાણે તેનું કામ તેને ન મળતું હોય, તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે. પરંતુ આ પ્રકારના કામથી તેને ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તે અર્ધ બેરોજગારી કહેવાય, અથવા સંમતિ બેરોજગારી કહેવાય. વ્યક્તિ જે કામ કરવા માટે લાયકાત ધરાવતો હોય, પરંતુ તે લાયકાત પ્રમાણે તેનું કામ તેને ન મળતું હોય, તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે. પરંતુ આ પ્રકારના કામથી તેની ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તે અર્ધ બેરોજગારી કહેવાય. દાખલા કે CAની ડિગ્રી મેળવનાર વ્યક્તિને ક્લાર્કનું કામ કરવું પડે તો એ અર્ધ બેરોજગારી છે. ચોથો પ્રકાર, ઉત્પાદકતા. શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતા એક કામ કરતો હોય, તો ઉત્પાદકતા તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું હશે. શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતા એક કામ કરતો હોય, તો ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું હશે. દાખલા, કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે, પણ તેને 10 મીટર જ કાપડ બનાવી શકે તેટલું જ કામ મળતું હોય છે. બરાબર? એટલે ઉપરોક્ત માપદંડ પ્રમાણે બેરોજગારીના પ્રકારો આ પ્રમાણે પાડી શકાય. પહેલું, સંપૂર્ણ બેરોજગારી. પહેલો પ્રકાર. બરાબર? સંપૂર્ણ બેરોજગારી. આ આપણા કોર્સમાં નથી મિત્રો, બરાબર? છતાં હું તમને સમજાવી દઉં છું. આપણે પરીક્ષા વખતે આમાં 6.2.1 સંપૂર્ણ બેરોજગારી આ કોર્સમાં નથી. છતાં હું તમને સમજી દઉં છું. જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે રોજગારી મેળવવા માંગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે, પરંતુ તેમને બિલકુલ રોજગારી ના મળતી હોય, તો તેને સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લી બેરોજગારી કહેવાય. બરાબર ને? જેને કામ કરવું છે પ્રવર્તમાન વેતન દરે, બરાબર, અને યોગ્ય લાયકાત પણ ધરાવે છે, પરંતુ તેને બિલકુલ રોજગારી ના મળતી હોય, તો તેને સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લો બેરોજગાર કહેવાય છે. બરાબર મિત્રો? આગળ નથી આપણે વધારે ચર્ચા કરતા. ત્યારબાદ અર્ધ બેરોજગારી. આ પણ આપણા કોર્સમાં નથી, એટલે આને પણ ચોકડી મારી દેવાની. આ પણ નહીં. સમજી લો, અર્ધ બેરોજગારી શું? શ્રમિકો તેમની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય, એટલે કે ઓછા સમય માટે કે લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કાર્ય કરવું પડે, તો તેને અર્ધ બેરોજગારી કહેવાય. અહીંયા આપણે CAનો દાખલો જોયો કે CA વ્યક્તિ થયો હોય, છતાં એને એક ક્લાર્કની નોકરી કરવી પડે, તો તે અર્ધ બેરોજગાર કહેવાય. અથવા દિવસમાં વ્યક્તિ 8 કલાક કામ કરતો હોય, પણ 4 કલાક કામ મળે, તો તે વ્યક્તિ અર્ધ બેરોજગાર કહેવાય. બરાબર મિત્રો? એટલે આ પહેલું, સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી આપણા કોર્સમાં નથી. ત્યારબાદ મિત્રો વાત કરીએ પ્રચ્છન્ન બેરોજગારી અથવા છુપી બેરોજગારી. પ્રચ્છન્ન બેરોજગારી એટલે છુપી બેરોજગારી. આ પ્રકારની પ્રચ્છન્ન બેરોજગારી ભારત જેવા વિકસિત દેશોમાં વધારે પ્રમાણમાં સવિશેષ જોવા મળે છે.
અર્થ જોઈએ. કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂર હોય તેના કરતાં કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂર હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયા હોય આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર, ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી તો તેઓ પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. આ લોકો શું કહેવાય? પ્રચ્છન્ન બેરોજગાર. એટલે કે જો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનિક આપેલી હોય અને અતિ વસ્તી ધરાવતા વિકસતા દેશોના ખેતી ક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય તો તેવા દેશોમાં પ્રચ્છન્ન બેરોજગારી પ્રવર્તે છે તેમ કહેવાય. બરાબર ને? ગામડાઓમાં એક જ ખેતરમાં ખેડૂત પોતે અને 4 દીકરાઓ કામ કરતા હોય તો ઉત્પાદકતામાં કોઈ ફરક નથી. 2 દીકરા ખેતી કરે કે ના કરે કોઈ ફરક નથી પડતો. તો એવા 2 દીકરાઓ શું કહેવાય? પ્રચ્છન્ન બેરોજગાર, છુપા બેકાર કહેવાય. તમારી સ્કૂલમાં 50 શિક્ષકની જરૂર હોય ને 60 શિક્ષક રાખ્યા હોય, 50 શિક્ષક હોય છતાં તમારો એક પણ પીરિયડ પ્રોક્સી ન જાય છતાં તમારી સ્કૂલમાં 60 શિક્ષક છે તો જે 10 વધારે શિક્ષક છે પ્રચ્છન્ન બેકાર છે, છુપા બેકાર છે. ઉપરોક્ત અર્થ મુજબ એમ કહી શકાય કે પ્રચ્છન્ન બેરોજગારની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. એની આવક કઈ નથી હોતી, શૂન્ય હોય છે. ભારતમાં વસ્તી સતત વધતી ગઈ છે તેથી રોજગારી માંગનારોની સંખ્યા પણ ઊંચા દરે વધે છે. પરંતુ દેશમાં ખેતી સિવાયના અન્ય ક્ષેત્રોનો અપૂરતો વિકાસ થયો હોવાથી ભારતમાં વસ્તી સતત વધતી ગઈ છે અને રોજગારીની માંગનારાઓની સંખ્યા સતત ઊંચા દરે વધી છે. પરંતુ દેશમાં ખેતી સિવાયના અન્ય ક્ષેત્રોનો અપૂરતો વિકાસ થયો હોવાથી રોજગારી માંગનારની વધારાની વસ્તીનું ખેતી ક્ષેત્રે ભારણ વધતું જાય છે. આ વધારાના શ્રમિકોને ખેતી ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ ખેત ઉત્પાદનમાં ઘટાડો થશે નહીં. આ વધારાના શ્રમિકની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી આ શ્રમિકોને પ્રચ્છન્ન બેરોજગાર અથવા છુપા બેરોજગાર કહી શકાય. શહેરોમાં પણ ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે આવી પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળે છે. સામાન્ય રીતે વ્યવસાયમાં શ્રમ કાર્ય કુટુંબ દ્વારા થતું હોય અને શ્રમિકોને વેતન નાણાકીય સ્વરૂપમાં ન ચૂકવવામાં આવે તો તેમાં પ્રચ્છન્ન બેરોજગારી વિશેષ જોવા મળતી હોય છે. બરાબર ને? દાખલા તરીકે સુરતમાં જરી કામ કરતા આપણા સુરતના લોકો, એમની પત્નીઓ પણ એમાં જોડાયેલી હોય છે પણ એ કામ કરતી હોવા છતાં એમને પગાર નથી મળતો. તે લોકો છુપા બેકાર છે, પ્રચ્છન્ન બેકાર છે. એ લખ્યું છે દાખલા તરીકે ધારો કે 10 હેક્ટર જમીનનો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે તો વધુમાં વધુ 5 શ્રમિકોને રોજગારી પૂરી પાડી શકાય તેમ હોય. પરંતુ અન્ય સ્થળે કામ ન મળતું હોવાથી કુટુંબના બીજા 3 સભ્યો પણ આ જ ખેતી કામમાં જોડાય પણ તેમના જોડાવાથી આ ખેતરના કુલ ઉત્પાદનમાં કોઈ જ વધારો થતો ન હોય. બરાબર ને? આ 3 વ્યક્તિઓ જોડાવાથી કોઈ વધારો થતો ન હોય તો આ વધારાના 3 શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર છે તેમ કહેવાય. આવા શ્રમિકો બેકાર દેખાતા નથી પણ તેમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી તે પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય.